નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ 37મા નંબરનો દાખલો, વિભાગ બી નો 37મા નંબરનો દાખલો કે જે આપણા શાસ્ત્રમાંથી પૂછાવાનો છે. બરાબર, તો સમય ના બગાડતા આપણે શરૂઆત કરીએ. તો જોઈ લો મિત્રો, પહેલું સૂત્ર લખીએ આપણે. તો સૂત્ર છે કે બહુલક z બરાબર 3m - 2x બાર. આ સૂત્ર પરથી આપણે દાખલો ગણવાનો. બરાબર ને? તો z ને શું કહેવાય? કે z એટલે બહુલક. શું કહેવાય? તો કે બહુલક. m ને શું કહેવાય? એમને કહેવાય મધ્યસ્થ. શું કહેવાય? મધ્યસ્થ. અને x બાર, તો x બાર ને શું કહેવાય? કે મધ્યક. ખબર પડી? બહુલક, z એટલે બહુલક, m એટલે મધ્યસ્થ અને x બાર એટલે મધ્યક. રેડી? ચલો આ સૂત્ર પરથી આપણે દાખલાની શરૂઆત કરીએ. બરાબર ને? તો પહેલો દાખલો છે મિત્રો, રકમ કઈક છે. જો આમાંથી દાખલા આવશે. બરાબર, તો કરી નાખજો ખાસ. રકમ છે પહેલી કે જો z બરાબર 24, x બાર બરાબર 18 હોય તો m બરાબર ખાલી જગ્યા થાય. જે કિંમત આપણે મૂકીએ. બરાબર, તો z આપ્યા છે કેટલા? તો કે z બરાબર છે 24. બરાબર, બીજું શું આપ્યું હતા? કે x બાર બરાબર આપણને આપ્યા 18. આપણે શોધવાનું શું હતા? કે m બરાબર ખાલી જગ્યા. બહુલક આપ્યું છે, મધ્યક આપ્યું, મધ્યસ્થ આપણે શોધવાનું. સૂત્ર મૂક્યા આપણે મેં તમને કીધું એ. તો બહુલક z બરાબર 3m - 2x બાર. બરાબર, તો બહુલકની કિંમત કેટલી થાય? કે બહુલકની કિંમત છે 24. બરાબર ના બરાબર 3 ના 3. મધ્યસ્થ m આપણે શોધવાનું, એટલે m આપણે એમ રાખીએ. માઇનસ ના માઇનસ, 2 ના 2. ચલો x બાર ની કિંમત આપી છે કેટલી? ગુણ્યા 18. આપણે ગુણાકારમાં કરીએ, કેમ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ એટલા માટે. બરાબર ને? તો 24 ના 24 બરાબર ના બરાબર 3m ના 3m. આપણે એક વસ્તુ કરીએ. જવા દે. 3m ના 3m માઇનસ 18 દુ ના 36. થાય કે ના થાય? બરાબર ને? આ હતા 24 ના 24. અચળ પદો બરાબરની ડાબી બાજુ અને ચલવાળું પદ છે જે m વાળું એ જમણી બાજુ રાખીએ. એટલે 24 એમને હતા, માઇનસ 36 આ બાજુ આવે કેવા થાય? તો કે પ્લસ 36 બરાબર ના 3. બરાબર, 36 ને 24 કેટલા થાય? તો કે 36 અને 24. 3 4 10 ની 0 વધી પડી 1, 3 ને 2 5 ની 6, 60. કેટલા થાય? કે 60. તો 3m બરાબર 60 આવું મળ્યું આપણને. તો 60 ના 60. આ જે 3m જોડે ગુણાકારમાં હતા એ 3 કઈ જાય? કે ભાગાકારમાં જાય, એટલે છેદમાં. બરાબર ના બરાબર. ચલો ભાગ ઉડે છે. 20 તરી ના 60. તો આપણને મધ્યસ્થ m બરાબર કેટલા મળ્યા? તો કે મધ્યસ્થ m બરાબર કેટલા મળે? તો કે 20 મળે. કેટલો મળ્યો? 20 મળે. રેડી? આવડે કે ના આવડે? કમ્પ્લીટ. આ એક દાખલો. બરાબર, ચલો દાખલા હું ચલાવું એટલે તમે ધ્યાન રાખજો, આમાંથી આવશે. બરાબર ને? જુઓ, રકમ બદલાશે. રકમ કદાચ આગી પાછી થાય, પણ જે મેથડ છે મેથડમાં કોઈ ફરક પડવાનો નથી. બરાબર, એટલે ખાસ કરી નાખજો. રેડી? ચલો આગળનો દાખલો જોઈએ આપણે. એક આવો દાખલો પણ પૂછાય છે ને, આ પૂછાઈ ગયેલો દાખલો છે. તો જુઓ, જો x બાર માઇનસ z બરાબર 3 અને x બાર વત્તા z બરાબર 45 હોય તો m બરાબર ખાલી જગ્યા. આવો જ કંઈક દાખલો પ્રથમ એક્ઝામમાં પૂછાયો હતો. ખબર છે? પ્રથમ એક્ઝામ આવો જ દાખલો કંઈક હતો. તો ધ્યાન રાખજો, આવા દાખલા પૂછાવાના ચાન્સીસ વધારે. બરાબર, તો ખાસ જોજો. બેઝિકમાં તો સિમ્પલ આવે છે, પણ કદાચ આવું પૂછી શકે. બરાબર ને? આ સ્ટાન્ડર્ડમાં પૂછાય. તો જુઓ, પહેલા આપણને બે સમીકરણ આપ્યા છે. કહ્યું કે x બાર માઇનસ z બરાબર 3. આપણને કોઈની કિંમત આપી નથી. આપણે કિંમત શોધવાની છે m ની, મધ્યસ્થની. બરાબર, એટલે આપણે સમીકરણ લખીએ x બાર માઇનસ z બરાબર 3. બીજું સમીકરણ કયું? x બાર પ્લસ z બરાબર કેટલા? કે 45.
બંનેનો શું કરવાનો? લોપ કરવાનો. લોપ આવડે છે ને ભાઈ? લોપ આપણે ચેપ્ટર 3 માં શીખ્યા લોપની રીત. તો લોપ કરીએ તો જુઓ ઓછા ઝેડ અને વત્તા ઝેડ આ બે ઉડી ગયા તો મળીશું આપણને તો કે x બાર વત્તા x બાર એટલે કે 2x બાર બરાબરના બરાબર 45 ને 3 થાય 48. x બાર ને સૂત્રનો કરતા બનાવીએ 48 ના 48 આ બે કઈ જાય તો કે બે ભાગાકારમાંથી ગુણાકારમાં જાય. કઈ જાય? ગુણાકારમાં એટલે 2. તો 2 દુના 4 અને 2 ચોક 8. તો x બાર એટલે મધ્યકની કિંમત કેટલી મળી આપણને? મધ્યકની કિંમત મળી આપણને 24. ખબર પડે છે ને ભાઈ? આદેશની રીત તમને આવડતી હોય તો આ દાખલો આવડે, બરાબર? બાકી ના આવડે. જે આ x બારની કિંમત મળી એ આ બંને સમીકરણમાંથી ગમે તે એકમાં મૂકવાની. પહેલામાં મૂકીએ તો પણ ચાલે, બીજામાં મૂકીએ તો પણ ચાલે. આપણે લખીએ x બારની કિંમત સમીકરણ 1 માં પહેલા મૂકીએ, બરાબર ને? 1 માં મૂકતા ચલો 1 માં મૂકીએ x બાર માઇનસ ઝેડ બરાબર 3. આ સમીકરણ 1 છે. આપણે કોની કિંમત મૂકવાની? કે x બારની. x બારની જગ્યાએ મૂકીએ આપણે 24 માઇનસ અને આ માઇનસ આ ઝેડ ના ઝેડ બરાબર 3 ના 3. ચલો હવે જોજો આપણે આ ઝેડ છે ને માઇનસ ઝેડ એમને એમ રાખીએ આ બાજુ, બરાબર? આ બરાબર ને બરાબર આ 3 આ બાજુ હતા પણ જે 24 હતા ને +24 એને બરાબર ની પેલી બાજુ કેવા થાય કે -24 થાય કે ના થાય? આ માઇનસ ઝેડ આપણે એમને એમ રાખ્યા આ બાજુ 24 હતા તો 24 અચળ પદો એક બાજુ ગયા કર્યા આપણે, બરાબર ને? પેલી બાજુ લઈએ. રેડી? હવે એવું કરો તો પણ ચાલે ને બીજું કોઈક આ રીતે કરો તો પણ ચાલે. કરી દે જુઓ તો કે આ રીતનું પદ છે 24 માઇનસ ઝેડ બરાબર 3. તમે આ રીતે કરો. આ માઇનસ ઝેડ નો છે ને આ બાજુ લઈ જાઓ એટલે કે આ બાજુ 24 તો હતા જ, બરાબર? આ માઇનસ ઝેડ આ રીતનું પદ છે. ચલો લખું વધારે ખબર પડે તમને. આ માઇનસ ઝેડ નો પેલી બાજુ લઈ જાઓ અને 3 આ બાજુ લાવો તો 24 હતા આ 3 આ બાજુ આવે કેવા થયા? -3 થઈ ગયા. બરાબરના માઇનસ ઝેડ પેલી બાજુ જાય કેવા થાય? કે પ્લસ ઝેડ. 24 માં 3 ગયા તો 21 બરાબર ઝેડ ના ઝેડ. આ રીતે કરો તો પણ ચાલે અને આ રીતે કરો તો ચાલે, બરાબર? માઇનસ ઝેડ ના માઇનસ ઝેડ બરાબરના બરાબર 3 માંથી 24 જાય તો -21. બંને પદ માઇનસ છે, બરાબર ને? તો કેવું થઈ જાય કે બંને માઇનસ હોય તો પ્લસ થઈ જાય તો ઝેડ બરાબર આપણને મળ્યા 21. બંને જવાબ સેમ આવ્યો. બંને રીતે ફેરવાય, બરાબર? તમને જે રીતે આવડતી હોય એ રીતે ચાલે. રેડી? આપણે ભૂસી કાઢીએ એક રીત, બરાબર ને? આપણને કોની કિંમત મળી લે? આપણને મળી છે જુઓ x બારની કિંમત મળી ગઈ, જેની કિંમત મળી આપણે શોધવાની કોની કે મધ્યસ્થ m ની કિંમત શોધવાની. તો બસ આવા સૂત્ર મૂકીને સાદુરૂપ આપીએ. સૂત્ર ખબર છે આપણને કે બહુલક z બરાબર 3m - 2x બાર. z ની કિંમત આપણે શોધી કેટલી? કે z ની કિંમત છે 21 બરાબરના બરાબર 3 ના 3 m મધ્યસ્થની કિંમત આપણે શોધવાની એટલે કે જોડે m ના m માઇનસ 2 ના 2 અને x બારની કિંમત છે 24. રેડી? 21 ના 21 બરાબરના બરાબર આ 3m ના 3m 24 દુ એટલે 24 દુ થાય 48. ફરતી આ સ્ટેપ આવી, બરાબર? તમને જે રીતે આવડતું એ રીતે કરાય, બરાબર? 21 ના 21 રાખ્યા આપણે -48 આ બાજુ આવે કેવા થયા તો કે +48 બરાબરના બરાબર ને 3m ના 3 -48 પેલી બાજુ હતા એ આપણે આ બાજુ લાવ્યા, બરાબર? સરવાળો કરીએ તો 21 + 48 એટલે 8 ને 1 9 અને 4 ને 2 6 આ રીતે કંઈક મળ્યા આપણને, બરાબર ને? 8 ને 1 9 અને 4 ને 2 6 69 મળ્યા બરાબર 3m ના 3m. 69 ના 69 બરાબર. આ 3 ગુણાકારમાં છે. કોને જોડે હતા કે m જોડે તો કઈ આવે છે કે ભાગાકારમાં આવે એટલે 3 ના 3 બરાબર m. તો 3 દુ 6 અને 3 તરીના 9 એટલે કેટલા મળ્યા આપણને કે 23 મળ્યા. કેટલા મળ્યા? 23 તારીખનું 70 થાય તો કેટલા મળ્યા હતા કે મધ્યસ્થ m બરાબર 23 મળે. જો મિત્રો મોસ્ટ ટાઈમ થી દાખલો આ રીતના દાખલા પૂછાય તમારે, બરાબર? થોડુંક પેપર અઘરું આવે ને આ રીતના પૂછાય. સિમ્પલ આવે તો સાદે સાદા આવી જાય. રેડી? તો જોઈ લો, બરાબર? આગળનો દાખલો જોઈએ, બરાબર? 3-4 જ દાખલા ગણાવું છું મિત્રો. એમાંથી એ રીતનો કંઈક દાખલો તમને જોવા મળશે, બરાબર? એક્ઝેક્ટ તમને નહીં કહેતો, બરાબર? આ ચેપ્ટરમાં જો મેં તમને એવું નહીં કીધું કે આ દાખલો આવશે, પણ હા રીત 100% જ હશે. રીતમાં કોઈ ફેરફાર થાય નહીં. દાખલો કદાચ બદલાય, સંખ્યા બદલાઈ જાય ભાઈ, કારણ કે આમાં તમારા બુકમાં સંખ્યા આપી જ નથી.
તમારા બુકમાં સંખ્યા આપી જ નથી તો સંખ્યા બદલાય પણ રીતમાં કોઈ ફેરફાર થાય નહીં, તો ચિંતા ના કરતા, બરાબર ને. આગળનો દાખલો જોઈએ આપણે. મેં બધી રીતનો સમાવેશ કર્યો છે, બરાબર, એટલે આમાંથી જ મળી જશે આપણને. જો મધ્યસ્થ અને બહુલક અનુક્રમે કેટલા છે, કે મધ્યસ્થ અને બહુલક અનુક્રમે 22 અને 16 હોય તો મધ્યક શોધો. જો મિત્રો સંખ્યા કઈક છે કે મધ્યસ્થ અને બહુલક અનુક્રમે એક મધ્યકની કિંમત છે અને એક બહુલકની કિંમત છે, બંને આપી છે, શોધવાનું આપણે મધ્યકની કિંમત. તો લખીએ આપણને જે આપ્યું છે મધ્યસ્થ એટલે પહેલી એ મધ્યસ્થ છે m બરાબર 22 અને બીજી બહુલક છે એટલે બહુલક z બરાબર 16. બરાબર, આપણે શોધવાનું કોનું હતા કે x બાર બરાબર ખાલી જગ્યા. સૂત્ર કયું હતા કે બહુલક z બરાબર 3m - 2x બાર. સૂત્ર મૂકીએ બહુલક z બરાબર 3m - 2x બાર. તો z કેટલા છે કે બહુલકની કિંમત છે 16 બરાબરના બરાબર 3 ના 3 આપણે m મધ્યસ્થની કિંમત આપીશ કેટલી, મધ્યસ્થની કિંમત છે 22 માઇનસ ના માઇનસ અને 2x બાર. આપણે મધ્યક શોધવાનું છે 2x બાર, બરાબર ને. તો 16 ના 16 બરાબરના બરાબર 22 તરી 22 તરી થાય 66 માઇનસ ના માઇનસ અને 2x બાર. અચળ પદ આપણે ડાબી બાજુ લઈ જઈએ અને ચલ વાળું એમને રાખીએ. તો 16 ના 16 આ પ્લસ 66 હતા બરાબરના આ બાજુ કેવા થયા કે માઇનસ 66 બરાબરના બરાબર અને માઇનસ 2x બાર બાજુ બાકી રહ્યા. તો 66 માંથી 16 જાય તો 6 માં 6 ગયા તો 0 અને 6 માંથી 1 ગયા તો 5, પણ કેવા માઇનસ 50 મળે. કેવા મળે કે માઇનસ 50 મળે, ખબર પડે ને. જુઓ 6 માં 6 ગયા તો 0 અને 6 માંથી 1 ગયા તો 5, પણ કેવા કે મોટી સંખ્યા માઇનસ મળે, એટલા માટે માઇનસ બરાબરના બરાબર માઇનસ 2x બાર. રેડી, બંને પદ માઇનસમાં એટલે પ્લસ થઈ જાય, આ નિયમ છે, બરાબર ને. તો 50 ના 50 બરાબર ને 2x બાર આપણે પ્લસ કરી જાય. x બાર જોડે 2 ગુણાકારમાં છે તો કઈ જાય કે ભાગાકારમાં, એટલે કે 50 ભાગ્યા 2 બરાબર x બાર. 25 દુના 50. આપણે કોની કિંમત શોધવાની છે, મધ્યકની, બરાબર. મધ્યક x બાર બરાબર કેટલા 25. આટલો પૂરો. રેડી, બોલો આવડે કે ના આવડે? આ તો વિભાગ બી નો છેલ્લામાં છેલ્લો દાખલો કયો થાય કે 37 નંબરનો દાખલો. જો મેં તમને 3 દાખલા ગણાય, હવે આગળ નથી ગણાવતો, બરાબર, કોઈ ગણાવવાની જરૂર નથી. પણ આ 3 દાખલામાંથી સંખ્યા બદલાશે. ફરીથી કહું છું, સંખ્યા બદલાશે, રીત કે સેમ આ રીતની છે, બરાબર. તો કરી નાખજો, બરાબર. આ વિભાગ બી પૂરો. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું વિભાગ સી સાથે, બરાબર. ગણિતનો આખો વિભાગ બી પૂરો થઈ ગયો છે. બીજું તો હવે લગભગ 11 તારીખથી 11, 12 ને 13 આ 3 દિવસ તમને ગણિત, વિજ્ઞાન અને સામાજિકના આઈએમપી મળી જશે વિડીયો, બરાબર. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી જ્યારે પણ હું વિડીયો મૂક્યો તમને સીધો મળી જાય, બરાબર. થેન્ક યુ મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.